લઘુત્તમ સામાન્ય અવયવી લસા અ. વ્યાખ્યા. જો પ્રાકૃતિક સંખ્યા એ બી તથા એમ માટે એ ડિવાઇડ્સ એમ તથા બી ડિવાઇડ્સ એમ, તો એમને એ તથા બીનો સામાન્ય અવયવી કહેવાય. એ તથા બીના સામાન્ય અવયવીઓનો ગણ હોવાથી તેમાં ન્યૂનતમ ઘટક એટલે કે સામાન્ય અવયવી હોય તેને એ તથા બીનો લઘુત્તમ સામાન્ય અવયવી લીસ્ટ કોમન મલ્ટિપલ કહે છે. તેને ટૂંકમાં લસા અ એટલે કે એલસીએમ વડે દર્શાવાય છે. આથી એમ એ તથા બીનો લઘુત્તમ સામાન્ય અવયવી હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ લસા અ લઘુત્તમ સામાન્ય અવયવી લખાય. ધન પૂર્ણાંકો એ અને બી માટે નીચેનો સંબંધ સત્ય છે. એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇન્ટુ એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ એ બી. તેથી આપેલ ધન પૂર્ણાંક એ બી માટે એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ અને એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવીમાંથી એક પરિચિત હોય તો તે પરથી બીજું પરિણામ મેળવી શકાય. ઉદાહરણ: એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એ બીનો ઉપયોગ કરી 115 અને 25નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. પહેલા 115 અને 125નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. 115 ગ્રેટર ધેન 25 હોવાથી 115 ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 4 પ્લસ 15. 25 ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 1 પ્લસ 10. 15 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 1 પ્લસ 5. 10 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 પ્લસ 0. માટે અંતિમ શૂન્યેતર શેષ 5 છે. માટે 115 અને 25નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 5. એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એ બીમાં એ ઇઝ ઇક્વલ ટુ 115, બી ઇઝ ઇક્વલ ટુ 25 તથા 115 અને 25નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 5 લેતા 5 ઇન્ટુ 115 અને 25નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 25. માટે 115 અને 25નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 25 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 575. તેથી 115 અને 25નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 575. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધીએ. 1, 15, 21, 35. 15 divided by 3 is equal to 5. આમ 15 is equal to 3 into 5. 21 divided by 3 is equal to 7. આમ 21 is equal to 3 into 7. 35 divided by 5 is equal to 7. આમ 35 is equal to 5 into 7. માટે 15, 21, 35નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 1 અને તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 105. 2, 40, 60, 80. 40 divided by 2 is equal to 20 divided by 2 is equal to 10 divided by 2 is equal to 5. આમ 40 is equal to 2 into 2 into 2 into 5 is equal to 2 cube into 5. 60 divided by 2 is equal to 30 divided by 2
is equal to 15 divided by 3 is equal to 5. આમ 60 is equal to 2 into 2 into 3 into 5 is equal to 2 square into 3 into 5. 80 divided by 2 is equal to 40 divided by 2 is equal to 20 divided by 2 is equal to 10 divided by 2 is equal to 5. આમ 80 is equal to 2 into 2 into 2 into 2 into 5 is equal to 2 raised to 4 into 5. માટે 40, 60, 80 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 2 square into 5 is equal to 4 into 5 is equal to 20 અને લઘુત્તમ સામાન્ય અવયવી is equal to 2 raised to 4 into 5 into 3 is equal to 240. 3, 49, 42, 91. 49 divided by 7 is equal to 7. આમ 49 is equal to 7 into 7 is equal to 7 square. 42 divided by 2 is equal to 21 divided by 3 is equal to 7. આમ 42 is equal to 2 into 3 into 7. 91 divided by 7 is equal to 13. આમ 91 is equal to 7 into 13. માટે 49, 42 અને 91 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 7 અને તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી is equal to 7 square into 2 into 3 into 13 is equal to 3822. હવે આપણે એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એબીનો ઉપયોગ કરી 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધીએ. સૌપ્રથમ યુક્લિડની ભાગવિધિથી 105 તથા 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ. 105 ગ્રેટર ધેન 91 હોવાથી 105 ઇઝ ઇક્વલ ટુ 91 ઇન્ટુ 1 પ્લસ 14. 91 ઇઝ ઇક્વલ ટુ 14 ઇન્ટુ 6 પ્લસ 7. 14 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 2 પ્લસ 0. અહીં શૂન્યેતર શેષ 7 છે. તેથી 105 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 7 છે. હવે એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એબીમાં એ ઇઝ ઇક્વલ ટુ 105, બી ઇઝ ઇક્વલ ટુ 91 અને 105 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 7 લેતા માટે 7 ઇન્ટુ 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 91 માટે 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 91 અપોન 7 ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 91 ઇઝ ઇક્વલ ટુ 1365. 6. √3 પ્લસ √2 પ્લસ 1 અસમય છે તે સાબિત કરો. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 પ્લસ 1 સમય છે. માટે x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2√6 પ્લસ 2 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 2√6 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ √6 સમય છે. પરંતુ √6 અસમય છે. માટે આપણી ધારણા ખોટી છે.
આથી x ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 પ્લસ 1 અસમય છે. 7 ઇન્ટુ બ્રેકેટ √7 પ્લસ √3 ઇન્ટુ બ્રેકેટ √7 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ 4 અને √7 પ્લસ √3 અસમય છે. તે હકીકતનો ઉપયોગ કરી સાબિત કરો કે √7 માઇનસ √3 અસમય છે. √7 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ √7 માઇનસ √3 ઇન્ટુ બ્રેકેટ √7 પ્લસ √3 હોલ અપોન √7 પ્લસ √3. કારણ કે અંશ તથા છેદને √7 પ્લસ √3 વડે ગુણતા ઇઝ ઇક્વલ ટુ 4 અપોન √7 પ્લસ √3. કારણ કે પક્ષ ઇઝ ઇક્વલ ટુ સમય અપોન અસમય. કારણ કે પક્ષ પરથી √7 પ્લસ √3 અસમય છે માટે √7 માઇનસ √3 અસમય થાય. 8 બે બસો એક જ સ્થળેથી શરૂ થઈ એક જ વર્તુળાકાર માર્ગ પર જાય છે. એક બીઆરટીએસ બસ છે જે 35 મિનિટમાં મૂળ સ્થળે પાછી ફરે છે. બીજી નિયમિત ઝડપી એક્સપ્રેસ બસ છે જે પાછા ફરવા માટે 42 મિનિટ લે છે. કેટલા સમય પછી તે બસો શરૂઆતના સ્થળે ફરીથી મળશે? બીઆરટીએસ બસ 35 મિનિટમાં મૂળ સ્થળે વર્તુળાકાર માર્ગ પર ફરીને પાછી આવે છે. તેથી તે મૂળ સ્થળે 35ના ગુણક સમયમાં પાછી ફરશે. બીજી ઝડપી બસ તે જ વર્તુળાકાર માર્ગે 42 મિનિટમાં મૂળ સ્થળે પાછી આવે છે. તેથી તે મૂળ સ્થળે 42ના ગુણક સમયમાં પાછી ફરશે. આથી બંને બસો એકસાથે મૂળ સ્થળે 35 અને 42નો લઘુત્તમ સામાન્ય અવયવી જેટલો મળે તે સમયે ફરીથી મળશે. માટે 35 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 7. આમ 35 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 7. માટે 42 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 21 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 42 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 7. માટે 35 અને 42નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 210. આથી બંને બસો શરૂઆતના સ્થળે 210 મિનિટે મળશે.